સાગબારા તાલુકાના નાલખોપી ગામે જળ જંગલ અને જમીનના અધિકારોના મુદ્દે ખેડૂતોના વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ ચાલી રહ્યો છે। આ આંદોલનને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભીલ પ્રદેશ ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ મુલાકાત લઈ સમર્થન આપ્યું છે। પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ ધરણા સ્થળની રૂબરૂ મુલાકાત લઈ તેમણે આંદોલનકારીઓની સ્થિતિ અને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી। આ મામલે તેમણે નર્મદા કલેક્ટર સાથે ટેલિફોનિક રજૂઆત પણ કરી હતી। આ પ્રસંગે માજી ભરૂચ જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિ ચેરમેન પરેશભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટરને કરાયેલી રજૂઆતમાં ધરણા પર બેસેલા લીલાબેન વસાવા સહિત જે આંદોલનકારીઓએ અન્નનો ત્યાગ કર્યો છે તેમની આરોગ્ય વિષયક સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક મેડિકલ ટીમ મોકલવાની માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત ધરણા સ્થળે મોટી સંખ્યામાં આદિવાસી સમાજની મહિલાઓ અને દીકરીઓ પણ હાજર છે। સાંજના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ થતો હોવાથી મહિલાઓની સુરક્ષા માટે તાત્કાલિક ધોરણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ હતી। તેઓએ સાગબારા અને ઉમરવાડાના આદિવાસીઓને લડાવી મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। આ બેનને કોઈ મેડિકલ સુવિધા આપવામાં નથી આવી। કોઈ એકાદ નર્સ પણ એમનું ટેમ્પરેચર કે એમનું સુગર કે એમનું પ્રેશર માપવા નથી આવી। તો શું આદિવાસી છે એટલે એના માટે કોઈ નહીં આવવાનું? અહીં ગાડી આ બહેનોના કહેવાથી અહીં ગાડી ગુંડાઓ આટા મારે છે રાતે। એ કોના ગુંડાઓ છે? કાલે ઉઠીને આ બહેનોને કંઈ થશે અને આટલી મોટી સંખ્યામાં લોકો આજે આંદોલન કરતા હોય તો આવી રીતે તો અહીં પોલીસ પ્રોટેક્શન પણ અહીં હોવું જોઈએ અને મેડિકલની ટીમ પણ આ બેનની હાલત શું છે કાલે ઉઠીને કંઈ આ બેનને થશે તો ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ મોટા આંદોલન પર ઉતરી જશે અને આ સરકારને વિધાનસભાનો ઘેરાવો કરવાનો હોય તો કરવો પડશે કે આ બેનને સુવિધા આપો। કેમ કે એનું કારણ છે કે આદિવાસી છે એટલે કોઈ જોવા પણ નથી આવ્યું। એટલે મારે સરકારને અને અહીંના વહીવટી તંત્રને પણ કલેક્ટર હોય કે પછી ટીડીઓ હોય ડીડીઓ હોય કે પછી અહીંના જે કંઈ ચૂંટાયેલા લોકો છે એ લોકોએ અહીં ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને મારે કલેક્ટરશ્રીને જાણ કરવી છે। એમને આવેદન આપ્યું છે આ લોકોએ, છતાં તમને ખબર છે કે ઉપવાસ પર બેઠા છે। આજ લગી તમે જાતે અહીં ગાડી કલેક્ટર એટલે તમે અમારા ટેક્સના પૈસા તમે પગાર લઈને અહીં ગાડી અમારા સેવક છો। તમે સેવા કરવા માટે નહીં પણ તમે એક અમારી રક્ષણ કરવા માટેના લોકો છે ને અમે જ્યારે અમારા બહેનો આટલી બધી ધરણા પર બેઠા ને જ્યારે એને મેડિકલની સુવિધા નહીં હોય, જ્યારે બહારથી કોઈ લોકો એને દબાવવા માટે અહીં ગાડીઓ ફેરવતા હોય ને આ રોડ પર છે, કંઈ ગામમાં નથી, તો આ બહેનો કેટલા ટાઈમ અહીં ટકે? કેવી રીતે એ કરશે? કાલે કંઈ એમને કંઈ થઈ જશે તો એમાં સાખી લેવામાં નહીં આવે। એટલે મારે કલેક્ટરશ્રીને આ નિવેદન છે અને રાજ્યપાલને પણ નિવેદન છે, મુખ્યમંત્રીને પણ નિવેદન છે કે આ વસ્તુ બેનને ચેકઅપ થવા માટે અહીં ગાડી મેડિકલ ટીમ હોવી જોઈએ અને અહીં એમને રક્ષણ માટે પોલીસ પણ હોવી જોઈએ। જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય અને બેન ઉપવાસ પર છે એને કંઈ થઈ જશે તો એની જવાબદારી સરકારની રહેશે, પ્રશાસનની રહેશે।